चलो जो આપણે અહીંયા આનુવંશિકતાના નિયમોમાં શીખી ગયા હતા મેન્ડલના પ્રયોગમાં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ એ એક સંકરણના પ્રયોગમાં આપણે વટાણાના પ્રયોગમાં લઈ ગયા કે જ્યારે એક લક્ષણ તો તેની બે અભિવ્યક્તિ જેમાંથી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જ્યારે સંયુગ્મી જોડ રચાય તો એ સંયુગ્મી જોડ પ્રભાવી હોય તો પ્રભાવીનું લક્ષણ ઉદ્ભવે, સંયુગ્મી જોડ પ્રચ્છન્ન હોય તો પ્રચ્છન્નનું લક્ષણ ઉદ્ભવે, પરંતુ જો વિષમયુગ્મી જોડ હોય તો પ્રભાવીની અસર ઉદ્ભવે, પ્રચ્છન્નની અસર ન ઉદ્ભવે. આ જે વિશેષતા છે તે વિશેષતાનો અભ્યાસ કર્યો આપણે. હવે આમાં જ એક નવો મુદ્દો લઈશું જેને કહીશું અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ પ્રભાવિતા, અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભાવિતા કઈ રીતે ને શું છે? તો જે ઉદાહરણ છે તે આપણા કોર્સ અનુસાર શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, એન્ટિરિયમ, આ જે છે સ્નેપડ્રેગન, અલગ અલગ નામ આપેલા છે એ છે તમારે યાદ રાખવાના. એનું ઉદાહરણ સમજીએ તો તેની અંદર પસંદ કરેલું એક લક્ષણ, એ પસંદ કરેલું લક્ષણ જે છે તે પુષ્પનો રંગ અને તેની અભિવ્યક્તિ જોવા મળી તો તે અભિવ્યક્તિ બે છે. કઈ બે અભિવ્યક્તિ છે? તો એક છે લાલ રંગના પુષ્પ અને બીજા છે સફેદ પુષ્પ. હવે અહીંયાથી આપણે જે શીખી ગયા છે તો ખ્યાલ આવવો જોઈએ. પુષ્પનો રંગ એક લક્ષણ છે, એની બે અભિવ્યક્તિ છે, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ. અહીંયાથી હવે પ્રશ્ન થાય કે લાલ પ્રભાવી હશે અથવા સફેદ પ્રભાવી હશે? બોલો કયો પ્રભાવી ને કયો પ્રચ્છન્ન? તો એ આપણે શીખી ગયા તે રીતે ખબર ન પડે જ્યાં સુધી આપણે એ બંને શુદ્ધ સ્વરૂપના, શુદ્ધ સંકરિત સ્વરૂપના લઈને તેમની વચ્ચે સંકરણ કરાવીએ. સંકરણ કરાવીને F1 પેઢીમાં જે પ્રાપ્ત થાય તે પ્રભાવી અને જે પ્રાપ્ત ન થાય તે પ્રચ્છન્ન. પ્રભાવી પ્રાપ્ત થાય તો તેનો કેપિટલ મૂળાક્ષર તે પ્રભાવી માટે આપો અને તે સ્મોલ મૂળાક્ષર પ્રચ્છન્ન માટે આપો. જો સફેદ સાબિત થાય તો તે વ્હાઈટ નો તો કેપિટલ W સફેદ મૂળાક્ષર આના માટે આપો, કેપિટલ W, અને આના માટે સ્મોલ w. આપણને આમના ખબર નથી તો એના માટે એક સરળ પદ્ધતિ છે. એક પદ્ધતિ કે શરૂઆત કરવા માટે આને R લઈ લઈએ અને આને સ્મોલ r લેવાય, અથવા તો આને R પણ લેવાય કેપિટલ R ને આને કેપિટલ W પણ લેવાય. જ્યારે કોઈ એક સાબિત થઈ જાય પછી એને બદલી દેવાય. કોઈને પ્રશ્ન થાય કે સામે કેપિટલ R ને સ્મોલ r લીધું તો કોઈ અહીંયાથી કેપિટલ W અને સ્મોલ w લઈ શકે છે તો લઈ શકે છે. અહીંયાથી આપણે ગમે તે રીતે એક આખો પ્રયોગ સમજી લઈએ પછી પુસ્તકના શબ્દ વગેરેમાં સમજી લઈશું. આપણે આ રીતે આને શરૂઆત કરીએ. બહુ સ્પષ્ટ છે. બોલો અહીંયાથી આપણે શરૂ કરીએ તો પ્રયોગમાં P પેઢી. P પેઢીમાં એક એવો છોડ લેવાનો જેની અંદર લાલ પુષ્પ હાજર હોય. લાલ પુષ્પ એટલે કેપિટલ R, કેપિટલ R. બીજો એવો છોડ લેવાનો જે શુદ્ધ સંકરિત સ્વરૂપ એટલે કે સફેદ પુષ્પ ધરાવતું શુદ્ધ સ્વરૂપ હોય તો સ્મોલ r અને સ્મોલ r. આપણે અહીંયાથી શીખી ગયા કે જ્યારે પણ આવું હોય તો તેની અંદર જન્યુ એટલે પ્રાણકોષનું નિર્માણ થાય. પ્રાણકોષનું નિર્માણ થાય તો આ જે કારકો જોડમાંથી છૂટા પડે, કારકો એટલે કે જનીનો, તો બે પ્રકારના બને. અડધામાં કેપિટલ R હોય તો બીજા અડધામાં પણ કેપિટલ R આવવાનું છે. તો એને કોઈ દર્શાવવાનો, બીજી વાર રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. બીજાણમાં દર્શાવીએ તો બોલો બીજાણમાં પણ અળસૂત્રી વિભાજન થઈને જોડ છૂટી બને તો એકમાં સ્મોલ r આવે તો બીજામાં પણ સ્મોલ r આવે. ગમે તે r જનીન આવે આપણને કોઈ ફેર પડતો નથી, આપણે એક જ દર્શાવીશું. તો આ પરાગરજનું આ અંડક સાથે ફલન થાય. કોઈને પ્રશ્ન થાય સર અહીંયાથી આપણે પરાગરજ લઈએ ને આને અંડક લઈએ તો પણ ચાલે,
બોલો આ બંનેની વચ્ચે ફલન થયું, ફલન થાય તો બોલો ત્યાંથી તેનું ફળ બને, ફળની અંદર બીજ બને અને બીજ પરથી એ બીજ છે તે બીજની રોપણી કરીએ તો એ છોડ જે વિકાસ પામે તે તેની સંતતિ એટલે કે F1 પેઢી કહેવાય. એ F1 પેઢીમાં કેપિટલ R અને સ્મોલ r ના જોડ રચાય છે એ લઈને. જો લાલ રંગ પ્રભાવી હોય તો અહીંયા લાલ રંગ પ્રાપ્ત થશે અને સફેદ રંગ પ્રભાવી હોય તો સફેદ રંગ પ્રાપ્ત થશે. કારણ કે બંને આવ્યા છે કોઈ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. મેન્ડલનો પ્રભાવિતાનો નિયમ. પરંતુ અહીંયા આશ્ચર્યની વચ્ચે જોવા મળ્યું કે અહીંયા પુષ્પ જે હતા તે ગુલાબી પુષ્પ હતા. બોલો હવે તમે અહીંયા શબ્દ પરથી સમજી ગયા હશો. આનું જે હેડિંગ છે તે હેડિંગ શું છે? અપૂર્ણ પ્રભાવિતા. બોલો એ અપૂર્ણ પ્રભાવિતાનો અર્થ હવે તમને સ્પષ્ટ થઈ ગયો હશે કે અપૂર્ણ પ્રભાવિતા કોને કહેવાય. આના પરથી કે લાલ રંગ સંપૂર્ણપણે સફેદ રંગ ઉપર પ્રભાવી નથી અને સફેદ રંગ લાલ રંગ પર પ્રભાવી નથી. અપૂર્ણ અડધું પ્રભાવિતા છે. અડધો લાલ રંગ પ્રભાવી છે, અડધો સફેદ રંગ પ્રભાવી છે. માટે તેને શું કહીશું? અપૂર્ણ પ્રભાવિતા. અને મેન્ડલે કીધું કે જ્યારે આ રીતે બેનું સંકરણ કરીને F1 પ્રાપ્ત થાય તો એ બેનું મિશ્રણ છે તો તેને આગળ સમજવા માટે જે F1 આવે તેનું સ્વફલન કરાવવું. તો બોલો અહીંયા જે આપણે દર્શાવીશું તો બોલો અહીંયા શું આવશે? તો F1 નું સ્વફલન. બોલો F1 નું સ્વફલન એટલે બોલો શું આવશે? F1 નું ફલન F1 સાથે જ. તો F1 જે પરાગરજ વાળું નર છે તે કેપિટલ R સ્મોલ r વિષમયુગ્મી છે. બીજાણુ વાળું જે સ્વરૂપ છે કેપિટલ R સ્મોલ r એટલે એ પણ વિષમયુગ્મી છે. બોલો હવે આ જે સ્વફલન છે તે સ્વફલનની અંદર આપણે વિચારીએ તો બોલો અહીંયા જન્યુ બનશે. જન્યુ એટલે પ્રાણકોષ. અહીંયાથી બોલો પરાગરજ બનશે તે બે પ્રકારની અર્ધસૂત્રી વિભાજનથી. અડધી પરાગરજમાં જનીન કેપિટલ R હશે, અડધીમાં સ્મોલ r હશે. બીજાણુમાં પણ બે પ્રકારના બીજાણુ બનશે. અડધામાં કેપિટલ R જનીન હશે, અડધામાં સ્મોલ r હશે. હવે બોલો આ બંને વચ્ચેનું સંકરણ. એ સંકરણ કરાવતા અહીંયા જે પ્રાપ્ત થશે તે F2 પેઢી. તો આપણે અહીંયા F2 પેઢી અહીંયા દર્શાવીએ. ચલો F2 પેઢી દર્શાવીએ તો બોલો અહીંયાથી આપણે પ્યુનેટ ચોરસ પદ્ધતિથી દર્શાવીએ. ચલો અહીંયા હું ફરી પાછા પ્રાણકોષથી અહીંયા જન્યુથી દર્શાવી દઉં જેથી તમને અનુકૂળતા રહે. ત્યાંથી અહીંયા એવું જોવું ન પડે. બોલો આ નરના જન્યુ કયા? કેપિટલ R અને સ્મોલ r. તો પરાગરજ છે કેપિટલ R વાળી અને સ્મોલ r વાળી. ચલો બીજાણ જે છે તે કયા છે? તો કેપિટલ R અને સ્મોલ r. તો બીજાણ પણ જે છે તે કેપિટલ R અને સ્મોલ r. બોલો અહીંયાથી હવે આવશે તેમની વચ્ચે ફલન થતા જે આવશે તેને કહીશું F2 પેઢી. બોલો F2 પેઢી તો આપણો નિયમ છે પહેલાની સાથે પણ હોઈ શકે ફલનમાં. પહેલું બીજાની સાથે પણ હોય, બીજું પહેલાની સાથે પણ, બીજું બીજાની સાથે પણ હોય. હવે જો ઘણા શું સમજે છે કે અહીંયા બે પ્રાણકોષ બનશે. ના, પરાગરજ કેટલી બનશે? લાખો બનશે. બીજાણ તે છોડ ઉપર ક્યાં બનશે? લાખો બનશે. એટલે રેન્ડમ ગમે તેની સાથે ફલનની ક્રિયા દર્શાવી શકે છે અને સમાન તકો રહેલી છે બધાની. તો બોલો અહીંયાથી આપણે જે દર્શાવીશું તો બોલો અહીંયાથી આ દર્શાવતા અહીંયા તરત જ ખ્યાલ આવવો જોઈએ બોલો કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે. તો બોલો અહીંથી આપણે જે દર્શાવીએ તો બોલો આ પ્રાણકોષ અહીંયા આવશે, આ પ્રાણકોષ અહીંયા આવશે. બોલો અહીંયા પ્રથમ કેપિટલ R અને બીજો સ્મોલ r. અહીંયાથી આ પ્રથમ કેપિટલ R અને બીજો સ્મોલ r. બોલો આ જે દર્શાવીએ તો બોલો આ બંનેની વચ્ચે ફલન થાય તો કેપિટલ R કેપિટલ R. આ પહેલાનું બીજા સાથે, આ પહેલું પહેલા સાથે, પહેલું બીજા સાથે, તો પહેલું બીજા સાથે, તો કેપિટલ R સ્મોલ r. ચલો અહીંયાથી હવે બીજાનો નંબર છે બીજું પહેલા સાથે, તો બીજું પહેલા સાથે, તો સ્મોલ r કેપિટલ R એટલે એક કેપિટલ R સ્મોલ r. બીજું બીજા સાથે, તો બીજું બીજા સાથે, સ્મોલ r સ્મોલ r. તો બોલો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણ કયું મળશે? તો અહીંયા 3:1 પ્રમાણ નથી મળતું. કેમ? તો સમજીએ. મેન્ડલના નિયમ અનુસાર 3:1 પ્રમાણ દેખાવ સ્વરૂપ હતું. એ જે દેખાવ સ્વરૂપ 3:1 હતું તેમાં આ 3માં પણ બે ભાગ હતા. કયા બે ભાગ હતા? તો 1:2 હતું. એક કયું હતું? તો સમયુગ્મી પ્રભાવી અને બે કયું હતું? તો વિષમયુગ્મી, જેના લક્ષણ પ્રભાવી આવતા હતા. હવે અહીંયા જોઈએ તો આ મેન્ડલના નિયમ કરતા અલગ મળ્યું. બોલો આ કેપિટલ R કેપિટલ R.
કેપિટલ આર સ્મોલ આર એટલે બે વાર આવે છે. બોલો સ્મોલ આર. તો બોલો અહીંયા પ્રમાણ કયું મળશે? તો અહીંયા પ્રમાણ મળશે 1:2:1. બોલો 1:1 ના પ્રમાણમાં કેવા પુષ્પ મળશે? તો લાલ રંગના પુષ્પ તે છોડ પર હશે. 2 ના પ્રમાણમાં આ બંને અપૂર્ણ પ્રભાવિતા દર્શાવશે. તો એ 2 ના પ્રમાણમાં 50% છોડમાં કેવા પુષ્પ હશે? તો ગુલાબી પુષ્પ હશે. સ્મોલ આર તો સ્મોલ આર 1 ના પ્રમાણમાં કયા પુષ્પ હશે? તો સફેદ પુષ્પ હશે. તો આમ જોવા જઈએ તો બોલો આ રીતે આપણે વિચારીએ તો મેન્ડલનું જે જનીન સ્વરૂપ હતું, જનીન સ્વરૂપનું પ્રમાણ 1:2:1 એ અહીંયા દેખાવ સ્વરૂપમાં પણ પ્રાપ્ત થાય છે ને 1:2:1 જનીન સ્વરૂપનું પણ પરિણામ છે, પ્રમાણ છે. તો આ જે વિશેષતા છે તેને આપણે જોઈશું અપૂર્ણ પ્રભાવિતા. અને આ જે અપૂર્ણ પ્રભાવિતા અને પ્રભુતાનું લક્ષણ અને તેનો પ્રયોગ, પ્રભાવિતા શું છે તે સમજવા માટે થાય છે. આ પ્રભાવિતા સમજવા માટેનું આખું જે સ્વરૂપ છે એ આપણે ઝડપથી પાઠ્યપુસ્તકના શબ્દ અનુસાર એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ અહીંયા આપણે લઈએ પેજ નંબર 76 પર અપૂર્ણ પ્રભુતા અથવા પ્રભાવિતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓના અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક એફલમાં એવા સ્વરૂપ પ્રકાર પણ પ્રાપ્ત થાય છે જે કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. જુઓ પિતૃ કોણ હતું? લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ. આ પિતૃ જે હતું તે લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ વાળું સ્વરૂપ હતું. પરંતુ બોલો અહીંયાથી તમે જોઈ શકો છો કે પી પેઢી પરથી F1 પેઢી આવ્યું તો તે લાલ રંગના પુષ્પ પણ નથી, સફેદ રંગના પુષ્પ પણ નથી, પરંતુ ગુલાબી રંગના પુષ્પ છે. એનો અર્થ શું થયો? તેમાં એવું સ્વરૂપ મળે છે તે જે એકે પિતૃને મળતું આવતું નથી અને વચગાળાના મળે છે. શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર અથવા સ્નેપડ્રેગન અથવા એન્ટિહિયમ અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, કેપિટલ આર અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ, શુદ્ધ સંવર્ધિત સ્મોલ આર. વચ્ચે સંકલન કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે F1 પેઢીમાં ગુલાબી પુષ્પ, કેપિટલ આર સ્મોલ આર વિષમ યુગ્મી જોડ પ્રાપ્ત થઈ. F1 પેઢીમાં કેપિટલ આર સ્મોલ આર ગુલાબી પુષ્પ વાળું છોડ પ્રાપ્ત થયો. જ્યારે આ F1 સંતતિનું સ્વફલન કરવામાં આવ્યું તો તેના પરિણામ 1 ના પ્રમાણમાં સમયુગ્મી, કેપિટલ આર 1 ના પ્રમાણમાં સમયુગ્મી, કેપિટલ આર. તો દેખીતી રીતે તેના પર લાલ પુષ્પ હશે. 2 ના પ્રમાણમાં વિષમયુગ્મી, કેપિટલ આર સ્મોલ આર, 2 ના પ્રમાણમાં કેપિટલ આર સ્મોલ આર. તો દેખીતી રીતે તેનામાં બંનેની અસર આવવાથી ગુલાબી પુષ્પ હશે. અને 1 ના પ્રમાણમાં સમયુગ્મી સ્મોલ આર, 1 ના પ્રમાણમાં સમયુગ્મી સ્મોલ આર. તો દેખીતી રીતે તેના પર સફેદ પુષ્પ હશે. અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું. બોલો જનીન પ્રકાર પ્રમાણ એ જ છે મળ્યું. જનીન પ્રકારનું પ્રમાણ 1:2:1 મેન્ડલને જે મળ્યું હતું તે છે મળ્યું જનીન પ્રકાર. પરંતુ જે દેખાવ સ્વરૂપ 3:1 હતું તેના બદલે એનું દેખાવ સ્વરૂપ પણ અહીંયા થઈ ગયું 1:2:1. અહીંયાથી મને યાદ આવે છે એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે મેન્ડલના પ્રયોગને જેમ જ પ્રયોગ કરવામાં આવે છે, જો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ પ્રમાણ સમાન મળતું હોય, તો તે કયું ઉદાહરણ છે? અપૂર્ણ પ્રભુતા. કારણ કે મેન્ડલના પ્રયોગમાં દેખાવ સ્વરૂપ 3:1 છે પરંતુ જનીન સ્વરૂપ 1:2:1 છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે દેખાવ સ્વરૂપ પણ 1:2:1 છે અને જનીન સ્વરૂપ પણ 1:2:1 છે. હવે તમને વાક્ય રચના બદલીને પૂછે કે બંને સ્વરૂપ સમાન હોય, 1:2:1 હોય, એવી એ છે રીતે તો ખ્યાલ આવી જવો જોઈએ અપૂર્ણ પ્રભુતા આવે છે. અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું કોઈ પણ મેન્ડેલિયન સંકરણના પ્રયોગમાં સંભવિત હતું, એટલે મેન્ડલે કરેલા પ્રયોગમાં. પરંતુ સ્વરૂપ પ્રકાર 3:1 પ્રભાવી પ્રચ્છન્નનું પ્રમાણ બદલાઈ ગયું હતું. 3:1 પ્રભાવી પ્રચ્છન્નનું પ્રમાણ બદલાઈ ગયું હતું. આ ઉદાહરણમાં આર કારક એટલે આર જનીન એ સ્મોલ આર કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ અને સફેદ રંગ દ્વારા ગુલાબી રંગ પ્રાપ્ત થઈ શક્યો.
બોલો હમણાં સુધીના નિયમ પ્રમાણે ક્યાં તો r સ્મોલ r પર સંપૂર્ણપણે હોત તો બોલો અહીંયા કયું પુષ્પ પ્રાપ્ત થયું હોત લાલ રંગનું, પરંતુ આ કેપિટલ R સ્મોલ r પર સંપૂર્ણપણે પ્રભાવી સાબિત થઈ શક્યું નહીં, માટે તે કેવું પુષ્પ મળ્યું મિશ્રિત સ્વરૂપનો રંગ ધરાવતું. તો હવે આના પરથી આપણે શું સમજવાનું છે તો આ પુસ્તક પરથી અહીંયા જુઓ એ પુસ્તકના અપૂર્ણ પ્રભુતાનું જે આપેલું છે 5.2.2.1 તેમાં લાલ અને સફેદ પુષ્પ મેં અહીંયા લાલ પુષ્પ અને સફેદ પુષ્પ લખીને આપ્યું છે, તેમણે ત્યાં દોરીને આપેલા છે, રંગ કરીને પણ આપ્યા છે. ત્યાં તેમના જન્યુઓ પણ કેપિટલ R અને સ્મોલ r એક એક કરીને આપેલા છે, અને તેનાથી બધા ગુલાબી પુષ્પ કેપિટલ R સ્મોલ r છે તે લખવા તે તેમણે રંગ દોરીને આપ્યો છે, અને તેના પરથી તેમણે ડાયરેક્ટ જ બધા સ્વફલન દર્શાવી દીધું. આપણે સ્વફલનમાં લખ્યું છે અને જન્યુ પણ દર્શાવ્યા છે. જન્યુ દર્શાવીને તેમણે ડાયરેક્ટ જ જન્યુ દર્શાવ્યા સિવાય તેમણે ડાયરેક્ટ પ્યુનેટ ચોરસથી અહીંયા સ્વરૂપ દર્શાવી દીધું. તો આપણે પણ અહીંયા બોલો જન્યુ દર્શાવીને પ્યુનેટ ચોરસ અહીંયા એકને નર ને એકને માદા ગમે તેને એકને નર અને માદા દર્શાવી શકાય. અને જનીન પ્રકારને સ્વરૂપ પ્રકાર દેખાવ સ્વરૂપ પ્રકાર બાજુમાં લખીને જ આપ્યું છે, ત્યાં નીચે 1:2:1 નું પ્રમાણ છે. આ પ્રયોગોનો અર્થ શું તો જો પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ explanation of the concept of the dominance. પ્રભાવિતા તો વાસ્તવમાં શું છે, કેટલાક એલેલ પ્રભાવી અને કેટલાક પ્રચ્છન્ન કેમ છે, આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે. તો એલેલ આ બંને જોડમાં હોય એક જ લક્ષણ માટેના સામ સામે બંને છે તો તેને એલેલ કહેવાય. આ આનું એલેલ છે, આ આનું એલેલ છે, કારણ કે બંને એક જ લક્ષણ માટે છે પરંતુ બંનેની અસર અલગ છે. એક જ લક્ષણ માટે એટ એ ટાઈમ હોય ને અલગ અલગ અસર વર્ક કરતા હોય તો તેને શું કહેવાય એલેલ કહેવાય. બીજી રીતે આપણે એને કહીએ તો તેને શું કહેવાય જનીન કહેવાય. તો આ એલેલ આના પર પ્રભાવી છે. હમણાં માની લઈએ જો કે આ ઉદાહરણમાં નથી, પેલું જે હતું ચલો તેમાં લઈએ કેપિટલ T સ્મોલ t પર પ્રભાવી છે. તો પ્રશ્ન આવે કે આ કેપિટલ T સ્મોલ t પર પ્રભાવી કેમ છે, તો એ બધું સમજવાનું જે છે તે આના પરથી ખ્યાલ આવે છે. તમે જાણો છો કે જનીન વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી છે. બોલો હવે અહીંયાથી એક વધુ આપણે આ તો આગળના એક પ્રકારમાં આવશે. બોલો કોઈ પણ સજીવના એક કોષમાં વટાણાનો છોડ હોય તો તેના દરેક કોષમાં કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રમાં ડીએનએ નો થોડોક આટલો ભાગ કોઈ એક લક્ષણ માટે જવાબદાર, ડીએનએ નો બાકીનો ભાગ બીજા લક્ષણ માટે જવાબદાર. તો એ ડીએનએ નો ભાગ જે લક્ષણ માટે જવાબદાર છે એટલા ભાગને કહેવાય જનીન. શું કહેવાય તેને જનીન. તો બોલો અહીંયા બે આવ્યા, બોલો જોડમાં રંગસૂત્ર હોય એટલે કે જોડમાં ડીએનએ છે, તો બોલો અહીંયા બે જનીન છે. એક જનીન કેપિટલ T માટેનું છે ને બીજું જનીન સ્મોલ t માટેનું છે. તો બોલો કેપિટલ T ની અસર આવે છે, સ્મોલ t ની અસર આવતી નથી. અથવા તો બોલો બંને સ્મોલ t હોય તો પછી બંનેમાંથી કોઈ એકની અસર આવે તો પણ ચાલે ને બંનેની અસર આવે તો પણ ચાલે. અથવા તો બોલો બંને કેપિટલ T જનીનો પ્રાપ્ત થયા છે તો બંનેમાંથી કોઈ એકની અસર આવે કે બંનેની અસર આવે. અહીંયાથી આપણે સમજીએ તો બોલો અહીંયાથી કેપિટલ T અને સ્મોલ t હોય તો આ શું છે તો જનીન એ માત્ર માહિતી છે. એક જનીન શું કરે છે તો એક જનીન સક્રિય થાય છે પોતપોતાની રીતે જ્યારે કાર્ય કરવાનું હોય, અને સક્રિય થઈને શું ઉત્પન્ન કરે છે ઉત્સેચક ઉત્પન્ન કરે છે. સમજો જનીન શું છે માહિતી છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ છે, તે વ્યક્તિને ચા બનાવતા આવડે છે. સવારના પૂર્વ આપણે ચા પીએ છીએ ને, આસામની ચા, કેરલાની ચા, શ્રીલંકાની ચા, તે ચા એ પીવાનું રસાયણ સ્વરૂપ દ્રાવણ ચા બનાવતા આવડે છે. તો તે માહિતી તેના મગજમાં છે. જે માહિતી મગજમાં મને ચા બનાવતા આવડે છે, માહિતી મારા મગજમાં છે. માહિતી મારા મગજમાં હોવાથી ચા બની જશે નહીં બને. તો એ માહિતી અહીંયા કોષ કેન્દ્રમાં છે. તો એ માહિતી જે સ્વરૂપે સમાયેલી છે તેને કહેવાય જનીન. હવે બોલો મારા મગજમાં ચા બનાવવાની ટેકનિક છે તો મારે શું કરવું પડશે, એ ટેકનિકની પ્રક્રિયા કરાવવી પડશે. એક વાસણ લેવું પડશે, દૂધ લેવું પડશે, ચા ખાંડ બધાનો ઉકાળો તૈયાર કરવો પડશે. બસ એ જ રીતે આ માહિતી તો છે તો તે માહિતી એ
જે કઈ બધા સ્વરૂપો લઈને જે બનાવે છે તેને કહીશું ઉત્સેચક ને તે ઉત્સેચક શું કરે છે તો 11મા ધોરણમાં શીખી ગયા પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરે છે તો બોલો અહીંયાથી એમ કહી શકાય કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને હાજર છે તો કેપિટલ ટી પોતાના ઉત્સેચકો ઉત્પન્ન કરવા જાય છે જેથી છોડ ઊંચો બને સ્મોલ ટી પોતાના ઉત્સેચકો ઉત્પન્ન કરવા જાય છે જેથી છોડ નીચો બને હવે આની અંદર શું થાય છે કેપિટલ ટી પોતાના ઉત્સેચકો પહેલા ઉત્પન્ન કરી દે છે સ્પીડ વધારે છે તો બોલો શું થશે કેપિટલ ટી પોતાની રીતે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરશે એટલે છોડ ઊંચા બની જશે જો બંને કેપિટલ ટી હોત એટલે તો બંનેની અસરથી એ ને એ જ અસર આવી હોત ચલો સ્મોલ ટી હોત તો શું થઈ જાય બંને સ્મોલ ટી હોત તો સ્મોલ ટી એ બંને છે એટલે કોઈ પણ આવત પોતાનું ઉત્સેચક બનાવીને એવું નિપજ બનાવી દે કે જેના લીધે શું થાય છોડ નીચો બને આ એક સામાન્ય શબ્દમાં આપેલી સમજૂતી છે પરંતુ હવે આ શબ્દ સમજૂતીને બાજુ પર રાખો અને પુસ્તકની શબ્દ સમજૂતીને સમજો કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ જ વસ્તુ લઈને આવી જાય કે સર તમે પેલું કીધું હતું એ બરોબર છે સમજણ પડી ગઈ પુસ્તકમાં આવું આપેલું છે તે પુસ્તકનું સમજો હમણાં ખ્યાલ આવી જશે ઉદાહરણ તરીકે એટલે પેજ નંબર 76 પરનો પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણનો બીજો પેરેગ્રાફ વિષમ યુગ્મના સંદર્ભમાં સમજવાનું છે ઉદાહરણ તરીકે એક એવા જનીનને લેવામાં આવે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલેલ સ્વરૂપો છે બે સ્વરૂપો તેના બે એલેલ સ્વરૂપ એક કેપિટલ ટી સ્વરૂપ એક સ્મોલ ટી સ્વરૂપ અથવા તો અહીંયાથી લઈએ કેપિટલ આર સ્વરૂપ લાલ રંગ માટે એક સફેદ રંગ માટેનો સ્મોલ આર જનીન સ્વરૂપ આ બંને પ્રતિરૂપો તેના બે એલેલ સ્વરૂપો છે માની લઈએ કે તે સામાન્ય એલેલ એવા સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે મોટા ભાગે છે જે એક પ્રક્રિયાથી S ના રૂપાંતરણ માટે આવશ્યક છે સામાન્ય સ્વરૂપ કોઈ એની અંદર ફેરફાર નહીં થયેલો એ પોતાને એવા ઉત્સેચકો ઉત્પન્ન કરે જેથી પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર થાય એટલે બંને સામાન્ય છે બોલો બંને સામાન્ય છે એટલે બંને કેપિટલ ટી છે તો બોલો બંને શું ઉત્પન્ન કરશે देखिए तो બંને એક જ પ્રકારનું ઉત્સેચક ઉત્પન્ન કરશે એટલે પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતર થશે નિપજમાં અને એની અસર આવશે ચલો બંને સામાન્ય સ્મોલ ટી છે તો શું થશે બંને એક જ પ્રકારનું ઉત્સેચક ઉત્પન્ન કરશે જેથી એક જ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થશે કોઈના પણ દ્વારા એટલે સામાન્ય લક્ષણ ઉદ્ભવશે તેમાં કોઈ પ્રભાવિતા પ્રચંડતાનો મુદ્દો નહીં આવે રૂપાંતરિત એલેલ પરંતુ એની અંદર બોલો શું છે હવે આમાંથી લઈએ બોલો સામાન્ય સ્વરૂપ હતું સ્મોલ ટી એમાંથી એકની અંદર એલે જનીન સ્વરૂપ બદલાઈને કેપિટલ ટી થઈ ગયું તો બોલે તેને શું કહેવાય રૂપાંતરિત બોલો કયું સ્વરૂપ રૂપાંતરિત સ્વરૂપ રૂપાંતરિત એલેલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે બોલો આ રૂપાંતરિત થયેલું શેના માટે સામાન્ય ઉત્સેચક કે ઓછી ક્રિયાશીલતા વાળું ઉત્સેચક બનાવે બોલો તે શું કરે સામાન્ય ઉત્સેચક જ હોય અથવા તો ક્રિયાશીલતા ઓછી હોય તે ઉત્સેચક બનાવે અથવા બીજું શું હોઈ શકે બિનકાર્યક્ષમ ઉત્સેચક તે ઉત્સેચક બનાવે પરંતુ તેની કાર્યક્ષમતા ન હોય ત્રીજું કોઈ ઉત્સેચક જ ઉત્પન્ન કરતું હોય બોલો અહીંયાથી સમજી લઈએ બોલો ફરીથી લઈએ બોલો આની અંદર બંને એલ છે બંને એલ કેપિટલ ટી છે એક રૂપાંતરિત થઈને સ્મોલ ટી થઈ ગયું બોલો તો શું થઈ ગયું બોલો શરૂઆતમાં આપણે પહેલું ફરી પાછું લઈએ બોલો બંને કેપિટલ ટી છે તો બોલો બંને શું ઉત્પન્ન કરશે એક સામાન્ય ઉત્સેચક એ સામાન્ય ઉત્સેચકથી પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થશે પરંતુ આ કેપિટલ ટી એક રૂપાંતરિત થઈને સ્મોલ ટી બની ગયું તો બોલો ખ્યાલ આવવો જોઈએ શું થશે આ પોતાનું ઉત્સેચક ઉત્પન્ન કરશે પરંતુ અહીંયા પુસ્તકમાં આપેલું છે તે રીતે બોલો આ બીજો શું કરશે એ સામાન્ય હોય તો ઠીક છે અથવા તો કેવું ઉત્સેચક ઉત્પન્ન કરશે ઓછી ક્રિયાશીલતા વાળું સ્મોલ ટી ની ઓછી ક્રિયાશીલતા છે કેપિટલ ટી ની વધુ ક્રિયાશીલતા છે તો બોલો શું થશે કેપિટલ ટી ની વધુ ક્રિયાશીલતા હોવાથી તેનો ઉત્સેચક વધુ ઝડપથી અને વધુ યોગ્ય રીતે કાર્ય કરશે એટલે પ્રક્રિયાથીની નિપજમાં રૂપાંતર કરી શકશે આની ક્રિયાશીલતા ઓછી છે એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર નહીં થાય પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર નહીં થાય તેથી બોલો છોડ વિષમ યુગ્મી સ્વરૂપમાં કેવો બને છે ઊંચો બને છે એના સંદર્ભમાં બીજું છે બિનકાર્યક્ષમ ઉત્સેચક આ રૂપાંતરિત ઉત્સેચક ઉત્પન્ન કરે છે પણ ઉત્સેચક ઓછી ક્રિયાશીલતા વાળો પણ નથી બિનકાર્યક્ષમ છે બોલો બિનકાર્યક્ષમ છે તો બોલો
આ કેપિટલ ટી દ્વારા ઉત્પન્ન થયેલો ઉત્સેચક શું કરશે? અસરકારકતા દર્શાવશે. અથવા કોઈ ઉત્સેચક ઉત્પન્ન કરતો જ નથી, અથવા એવું હોઈ શકે આ કેપિટલ ટી પોતાનું ઉત્સેચક ઉત્પન્ન કરે છે પરંતુ આ રૂપાંતરિત સ્મોલ ટી ઉત્સેચક ઉત્પન્ન કરતો જ નથી. તો એવી સ્થિતિમાં પણ શું થશે? આ કેપિટલ ટી દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચક જ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરશે. તો આ ત્રણેય પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો આ કેપિટલ ટી કેવું સાબિત થશે? પ્રભાવી સાબિત થશે. બોલો ખ્યાલ આવે છે કઈ રીતે? બોલો પહેલું શું છે? આ રૂપાંતરિત કેવું ઉત્પન્ન કરે? ઓછી ક્રિયાશીલતા વાળું. ઓછી ક્રિયાશીલતા હોય તો આની ક્રિયાશીલતા વધુ આવશે. નંબર 2, આ ઉત્સેચક ઉત્પન્ન કરે છે પરંતુ કેવો? બિન અસરકારક. ઓછી ક્રિયાશીલતા પણ નહીં, બિન અસરકારક. તેથી પણ બોલો આની જ અસર આવશે એટલે પ્રભાવી સાબિત થઈ જશે. અથવા તો આ રૂપાંતરિત થયેલું એવું સ્વરૂપ છે કે જે ઉત્સેચક ઉત્પન્ન કરતું જ નથી. જો ઉત્સેચક ઉત્પન્ન કરતું નથી તો આના જ ઉત્સેચક ઉત્પન્ન થશે. તેથી તે કેવું રહેશે? પ્રભાવી રહેશે. આ સિમ્પલ આ ત્રણ મુદ્દા તમારે યાદ રાખવાના. હવે આની આપણે વૈજ્ઞાનિક ભાષામાં સમજૂતી આવડવી જોઈએ. આ સામાન્ય શબ્દોની સમજૂતી ન ચાલે. બોલો શું? પહેલા સામાન્ય અહીંયા સમજૂતી આપી દીધી, હવે વૈજ્ઞાનિક. પહેલા કિસ્સામાં રૂપાંતરિત LL એ અરૂપાંતરિત LL ના સમાન છે. રૂપાંતરિત અને અરૂપાંતરિત બંને સમાન છે, એટલે કે તે એક જ સ્વરૂપના પ્રકારો સર્જશે. તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથીનું S નું રૂપાંતરણ થશે. બોલો અહીંયાથી આપણે લઈએ તો બોલો પહેલો કિસ્સો, આના પરથી પહેલો કિસ્સો જે સમજાવેલો છે તે કેવું છે? બોલો તે રૂપાંતરિત અને અરૂપાંતરિતનું શું છે? સામાન્ય ઉત્સેચક. અથવા તો બીજું કયું છે? ઓછી ક્રિયાશીલતાનો ઉત્સેચક. ઓછી ક્રિયાશીલતા. બોલો શું થાય? બંને એક જ ઉત્સેચક ઉત્પન્ન કરે, સામાન્ય ઉત્સેચક. બોલો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે તો આ ઉત્પન્ન કરે કે આ ઉત્પન્ન કરે? બોલો શું થશે? પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતર થશે? નિપજમાં. છોડ કેવો બનશે? ઊંચો જ બનશે. આ બંને કેપિટલ ટી હતું એમ જ માની લેવાય. પરંતુ હવે જોઈએ અહીંયા ફરી પાછું જુઓ. પહેલા કિસ્સામાં રૂપાંતરિત LL એ અરૂપાંતરિત LL બંને સમાન છે. આપણને લાગે છે આ અરૂપાંતરિત છે કે આ જે રૂપાંતરિત છે, અથવા આ રૂપાંતરિત છે ને આ અરૂપાંતરિત છે. થયું શું? બંને સમાન છે. બંને સમાન છે તો બોલો શું થશે? એક જ પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન કરશે. આ જે ઉત્સેચક ઉત્પન્ન કરશે તે જ આ ઉત્પન્ન કરશે. બંનેની ઉત્સેચકની ક્રિયાશીલતા અને અસરકારકતા સમાન છે, જેથી પ્રક્રિયાથી S નું શેમાં રૂપાંતર થશે? નિપજમાં રૂપાંતર થશે. આ પ્રકારના LL ની જોડ ખૂબ જ સામાન્ય છે, ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ક્યાં તો સંયુગ્મી પ્રભાવી, ક્યાં તો સંયુગ્મી પ્રચ્છન્ન. પણ LL જો બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે, ચલો બીજો કિસ્સો બોલો. બીજો કિસ્સો કેવું ઉત્સેચક ઉત્પન્ન કરે? બિન કાર્યક્ષમ. પણ જો LL બિન કાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન નથી કરતો, ત્રીજો કિસ્સો જેમાં ઉત્સેચક ઉત્પન્ન થતો જ નથી. ઉત્સેચક તો નથી કરતા તો તે સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. તો પછી અસર થઈ શકે. કેમ અસર થઈ શકે? જે ઉત્પન્ન કરે છે તેની અસર આવશે, જે ઉત્પન્ન નથી કરતો તેની અસર નથી આવતી. તેથી લખેલું છે કે જો તે બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો ઉત્સેચક ઉત્પન્ન કરતો નથી તો પછી સ્વરૂપ પ્રકાર પર અસર આવશે. બોલો બંને સરખા હતા તો કોઈ એવી અસર નહીં. જે હોય તે જ સામાન્ય પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર. પરંતુ બંનેમાંથી એક કેવું ઉત્પન્ન કરે? બિન કાર્યક્ષમ. તો પછી શું થાય? એકની જ અસર આવવાની. અથવા તો બીજું શું કરે? ઉત્સેચક ઉત્પન્ન કરતું જ નથી તો પણ કોની અસર આવવાની? જે હતું તેની જ અસર આવવાની. સ્વરૂપ પ્રકાર લક્ષણો રૂપાંતરિત LL ના કાર્ય ઉપર નિર્ભર રહે છે. સામાન્ય પણ નહીં, જે રૂપાંતરિત થઈ ગયું છે કુદરતે પહેલેથી સામાન્ય આપ્યું તેના પર નહીં, જે રૂપાંતરિત થયું છે તેના પર. એ રૂપાંતરિત થયેલું કેવું છે? સામાન્ય પ્રકારનું જ રહી ગયું રૂપાંતરિત થઈને, પણ કે એ રૂપાંતરિત થઈને બિન કાર્યક્ષમ બની ગયું, કે તેની ઉત્સેચક ઉત્પન્ન કરતો નથી તેવું બની ગયું. એટલે કે બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે છે અથવા ઉત્સેચક ઉત્પન્ન કરતું જ નથી. સામાન્ય રીતે અરૂપાંતરિત LL જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રભાવી હોય છે. કુદરતે પહેલેથી જે આપ્યું ને તે અરૂપાંતરિત એવું ને એવું ચાલે આવતું હોય. એનો અર્થ એવો થયો. બોલો ફરીથી અહીંયાથી આપણે લઈએ તો આ છેલ્લો મુદ્દો ખ્યાલ આવે. બોલો કુદરતમાં તો બંને DNA પર, બંને રંગસૂત્રના DNA પર જનીનો કયા હતા? કેપિટલ T અને કેપિટલ T. છોડ કેવો બનતો હતો? ઊંચો.
કુદરતમાં કંઈક એવું થયું તો બોલો આ કેપિટલ ટી શું બની ગયું? સ્મોલ ટી બની ગયું. બોલો સ્મોલ ટી બની ગયો તો તે કેવો ઉત્સેચક ઉત્પન્ન કરતો હશે? બિનકાર્યક્ષમ ઉત્સેચક. અથવા તો ઉત્સેચક ઉત્પન્ન કરતું જ નહીં હોય તેવું બની શકે. તો બોલો આવી સ્થિતિમાં કોનું લક્ષણ ઉત્પન્ન થાય? કેપિટલ ટી નું. સ્મોલ ટી નું ઉત્પન્ન ન થાય. તો બોલો શું શું લખ્યું છે? સામાન્યતઃ અરૂપાંતરિત એલેલ જે વાસ્તવિક પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે કેવું હોય છે? પ્રભાવી હોય છે. તથા રૂપાંતરિત એલેલ મુખ્યત્વે કેવું હોય છે? પ્રચ્છન્ન હોય છે. આગળ જઈને તમને ખ્યાલ આવશે. આને વિકૃતિના સંદર્ભમાં સમજાવવામાં આવે છે અને વિકૃતિના ચેપ્ટરમાં ત્યાં આવશે કે વિકૃતિ હંમેશા પ્રચ્છન્ન હોય છે. એટલે કે આપણને જે જનીનો મળેલા છે, કોઈ પણ આપણનો સજીવને જે જનીનો મળેલા છે તે તેના યોગ્ય જ છે, પરંતુ યુવી કિરણની અસરથી કે અન્ય કોઈ પણ અસરથી જે કંઈ થયું હશે તેના છે લીધે તે જનીનનું સ્વરૂપ બદલાઈ જાય. જનીનનું સ્વરૂપ બદલાઈ જાય તો તેને કહેવાય શું? વિકૃતિ. ને વિકૃતિ હંમેશા કેવી હોય છે? પ્રચ્છન્ન હોય છે. બહુ ઓછા એવા કેસીસ હોય છે જેમાં વિકૃતિ પ્રભાવી થાય છે. તો અન્ય રીતે આપણે લઈએ તો બોલો આને આ છે મુદ્દો છે. આ બંને કેપિટલ ટી હતા, પરંતુ આ રૂપાંતરિત થઈને સ્મોલ ટી બન્યું. સ્મોલ ટી બન્યું તો સ્મોલ ટી અસરકારક નથી. કોની સાપેક્ષે? કેપિટલ ટી ની સાપેક્ષે. કેપિટલ ટી ની સાપેક્ષે એ અસરકારક નથી એટલે કોનું લક્ષણ આવશે? કેપિટલ ટી નું આવશે. સ્મોલ ટી નું નહીં આવે. આ ઉદાહરણમાં પ્રચ્છન્ન એલેલના અભિવ્યક્ત થવાથી કેટલાક ઉત્સેચકો બનતા જ નથી અથવા તો બને તો તે કાર્યક્ષમ હોતા નથી. ઉત્સેચક બનતા નથી અથવા બને તો કાર્યક્ષમ હોતા નથી. તેથી હંમેશા કયું લક્ષણ આવે? પ્રભાવી આવે. પરંતુ આ જે છે તેની સમજૂતી આપણા પુસ્તકમાં નથી આપણી. આપણા પુસ્તકમાં તેની સમજૂતી આમ જોવા જઈએ ને તો આ પહેલા મુદ્દામાં છે. બોલો અહીંયાથી આપણે લઈએ તો બોલો એક કેપિટલ આર છે ને બીજું કેવું છે? સ્મોલ આર છે. તો બંને પોતપોતાના એટ એ ટાઈમ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. બંને પોતપોતાના એટ એ ટાઈમ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે તો બંને પોતપોતાની રીતે પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર કરે છે. તો અડધા પ્રક્રિયાથી કેપિટલ આર ની પદ્ધતિ રૂપાંતરિત થશે અને અડધા પ્રક્રિયાથી કેપિટલ આર ની પદ્ધતિ અને અડધા પ્રક્રિયાથી સ્મોલ આર ની પદ્ધતિથી. એટલે અડધાની નિપજની અસર કેપિટલ આર ને અડધી નિપજ સ્મોલ આર પ્રમાણે. તેથી રંગ કેવો? ગુલાબી. હા, કુછ સમજવું પડે. 2-3 વાર તમે આ જે લખો અને સમજો તો ખ્યાલ આવે. બરોબર છે? તો આ જે હતું તે શું હતું? અપૂર્ણ પ્રભુત્વ. તો જુઓ અપૂર્ણ પ્રભુત્વ આનાથી આગળનું આવતીકાલે.